આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. હા 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 બરાબર બરાબર. સાહેબ મારે જોડાવું છે ગમે તેમ કરી, મારા ઉંમર લાયક જ હો, આવ જુવાન નહીં, હે આવ જુવાન નહીં, મારા લાયક જ. મને શોભા શોભતો હોય, મારી જોડે ચાલે એમ કોઈ ના કહી શકે કે ના જુવાન છોકરી છે. મારે જુવાન છોકરી છે, બીજી જુવાન ચા લઈને મેકું સાહેબ? સાચી વાત છે. એટલે કોઈ દાંત ના કાઢી શકે આપડા. હમ એટલે સાહેબ અમને હું વાલ્મીકી સમાજ નો, પણ મોટા માણસો જોડે જ બેઠ ઉઠશે મારે. અમારી સમાજ જોડે ઓછી બેઠ ઉઠશે. હે કેમ નથી સમાજ ગમતી બહુ? ના ગમે છે સાહેબ, પણ એમનું કામ હોય ત્યાં સુધી જ તે કામ પતી ગયું એટલે આપણે ઘરે આવીને આવતું રહેવાનું બસ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, નમસ્તે સાહેબ. નમસ્તે. હું અમદાવાદ જિલ્લાનો તાલુકો ધંધુકાથી બોલું છું. બોલો બોલો. મેરેજ માટે. એમ? હાજી. બોલો, શું હતું મેરેજ માટે કયો? મેરેજ માટે મારા ઘરના કોરોનો આવે ને, કોરોનો, હા હા કોરોના આવે છે ને. હા એમાં એક્સપાયર થઈ ગયેલા છે. હે અને મારે 2 દીકરીઓ છે. 2 દીકરીઓ સાસરે વળી જાય એટલે હું એકલો જ પડી જાઉં. એ મારું કોણ? તમારું અત્યારે કોઈ નથી રહ્યું? કોઈ નહીં. 2 કેમ એમ દીકરીઓ થયું? કુંવારી જ છે, નાની મોટી છે એટલે કુંવારી જ છે, પરણાવવાની છે. કોણ? આવણ દિવાળી જ. કોને પરણાવી છે? મારી 2 દીકરીઓ પરણાવવાની છે અને એના સંબંધ થઈ ગયેલા છે, સગાઈ થઈ ગયેલી છે. હે દીકરીઓ જ છે ખાલી? હા 2 દીકરીઓ છે, દીકરો બીકરો નથી સાહેબ. તો હાવ એકલા થઈ ગયા લાગો છો. હા હજી એટલે સાહેબ પછી મેં વિચારસરણી કરી. મેં તો એકલે રાંધવું, એકલું રહેવું, એક ઝાડુ પોતું મારું, મકાન ફર્સ્ટ ક્લાસ નું છે, 2 માળનું મકાન છે. હે એટલે મેં કીધું કાંઈક રોટલી આપણને ઘડી દે સાંજ સવારે એટલે આપણે બસ બહુ થઈ ગયું. મારી ઉંમર છે 65 વર્ષ. ઓહો. 65 વર્ષ રિટાયર થઈ ગયો. મારે 30,000 પેન્શન આવે છે. આપણે યુટ્યુબમાં મેલવું છે? હાજી. હે એટલે જ છે ને મારું સાહેબ, તમને ઓળખો, એજ્યુકેશન મેજિસ્ટર છું. સાચી વાત છે. શું નામ તમારું? મારું નામ બુધાભાઈ મગનભાઈ મારું. બુધાભાઈ મગનભાઈ મારું. ભાઈ માર બરાબર. ધંધુકા પ્રોપરમાં? કોપરમાં ધંધો, કોપરમાં છે. બાબા સાહેબ જય ભીમ કહે ને, હા હા હા. એની સામે જ મારું મકાન છે. એચિયાની સામે જ. સ્ટેચ્યુની સામે છે એમ ને? હા એચિયાની સામે જ. એટલે ભાઈ તો સારું કહેવાય. લ્યો, રોજ ઉઠીને એમના દર્શન થાય મારે. એમાં નોકરી કરતા હતા? હું નગરપાલિકામાં હતો, વાયરમેનમાં હતો. નગરપાલિકામાં વાયરમેન એમ ને? હા વાયરમેનમાં હતો. તો એટલું બધું પેન્શન આવે છે? હાજી. હે હું રિટાયર થયો ને હા. તમારે 48,000 પગાર હતો. હે અત્યારે તો વધતું જ જાય ને સાહેબ, વર્ષે વર્ષે. હા. હું 30/11/2020 હું રિટાયર થઈ ગયો. 20માં રિટાયર થયા એમ ને? રિટાયર. ઘરના ક્યારે ગુજરી ગયા? ઘરના કોરોનામાં. એટલે તરત જ એમ ને? 20માં? તરત જ. એટલે છોકરીઓ નાની હતી, પછી પાલીને મોટી તો કરવી પડે ને સાહેબ. હવે એમનું જીવન હતું ત્યાં સુધી મારું જીવન સારું રહ્યું. હવે એમને મેરેજ કરવાના છે દિવાળી પછી. એમને દીકરીઓ કેવડી મોટી? અત્યારે એક દીકરી છે 22 વર્ષની અને એક દીકરી 27-28 વર્ષની. તો એટલી બધી કેમ દીકરીને મોટી થવા દીધી? મોટી એટલે કોઈ કરોળું હતું ને સાહેબ. પછી અમારા ઘરના બીમાર હતા, એમને કેન્સરની બીમારી હતી. એમ નહીં, તમારા 28 વર્ષની દીકરી થઈ એને થોડીક વહેલા હારે પરણાવી દીધી હોત તો?
વહેલા પરણાવવાની બીજી તો દીકરી તો ઈચ્છા હતી હા આ હા ઈચ્છા હતી જ સાહેબ મારે, પણ આમાં બન્યું શું કેન્સરમાં એટલે સારવાર એમને બે બહેનું કરતા હતા અને હું ડ્રાઇવિંગ કામ કરતો હતો, મારે પોતાની ગાડી હતી એર્ટિગા, વર્તી કરતો હતો. પેન્શન આવતું તોય વર્તી કરતા હતા. હા તોય વર્તી કરતો હતો, ખોટું તો બેંગ્લોર, દિલ્હી, આગ્રા, હૈદરાબાદ હમ. બધી હું વર્તી કરતો હતો. હમ. મહિનામાં 3-4 વર્તી કરી આવું એટલે હા. એ પૈસા દીકરીઓ માટે જમા કરતો હતો, જે મળે એ દીકરીઓનું. હે હાજી. અને દીકરીનું બધું લઈ લીધું છે, સામાન ગમન સોનું ચાંદી બધું લઈ લીધું છે, ખાલી કપડાં લેવાના એમની મનપસંદગી. આ લગ્ન જોડાઈ નાખ્યું ને દિવાળી પછી હમ. એટલે તરત એમને સુરત જઈને કપડાં લઈ આવવાના છે. એટલે હકાઈ બકાઈ થઈ ગઈ દીકરીઓની. આ બધું થઈ ગયું સાહેબ. હે હાજી. હવે શૌર્ય કોણ બે આવે? એટલે સોરીએ બે હવા માટે જોઈ બાય. હા શૌર્ય મારે કાંઈ રોટલી મારે બનાવવા માટે સાંજ સવાર મને સાચવે રાખે, પેન્શન એમના ખાતે થઈ જાય ને પાછું મારે. હે હા. અને મકાન નોમિની કરી નાખેલું છે છોકરીઓના નામ પર. એટલે મકાનનો લાભ નહીં મળે એમ ને. મકાન નોમિની કરાવી નાખેલું છે, પહેલેથી જ કરાવ્યું છે, ઈ મમ્મી જીવતા જ. તો કે આપણે પછી દીકરો નથી, ઉપરના માળમાં મોટી દીકરી ને નીચેના માળમાં નાની દીકરી રહે, બેયને સુવિધા સરખી જ છે. હે હા સુવિધા સરખી જ છે. એમને તો સાસરે જાય તો મકાનનું શું થાય પછી? જો ભાઈ સાસરે જાય તો અહીંયા ખુલ્લું તો શું બંધ તો નવરાત્રીમાં આવે નિવેદ પાણી કરવા, એટલે વર્ષમાં એક જ દાન આવે. એમ નહીં તો જે બાય તમે કરો એ ક્યાં રહેવા ક્યાં જાય પછી? હા ના અહીંયા જ રહે. એ તમે ગુજરી જાવ તો આ ગુજરાત તો તય અહીંયા જ રહે, કઈ છોકરી થોડી હારે લઈ જવાની. છોકરીઓ હારે ન લઈ જાય, પણ છોકરીઓને તમે નામ કરી દીધું છે તો હા પછી નોમિની ખાલી કર્યું છે, કઈ એમના નામ પર સર્વે નંબર ની કઈ ચડાવ્યું નથી, ખાલી નોમિની કર્યું છે બસ. અચ્છા એવું કર્યું છે એમ ને. હા બસ. હમ. સાથે નથી કરી દીધું, નોમિની ખાલી કર્યું છે, કદાચ હું મારી હયાતી હોય કે ના, અત્યારે આપણે દેહનો કોઈ ભરોસો હોતો નથી સાહેબ. હા એ વાત તો સાચી છે. એટલે ક્યારે શું થઈ ગયું હોય એટલે એમની નોમિની કરી દીધી. હે હાજી. હમ. મારા ફાધર એસટી ડેપોમાં હતા, મેનેજર હતા, હે એક્સપાયર થઈ ગયા ઈ 2008માં. હે મારી મમ્મી પોલીસ સ્ટેશનમાં હતા, એમને રિટાયર થઈ, એમને એક્સપાયર થઈ ગયા. એમ. આજે નોકરિયાત જ અમે બધા હતા. હમ. બોલો મારે જોડાવવું છે સાહેબ, કઈ રીતે જોડાવવું બોલો? કાંઈ નહીં, આ મેં વિગતો લઈ લીધી છે, હવે તો આપણે યુટ્યુબમાં મેળ દેવું બરાબર ને. આ મેં કીધું મકાન ક્યાં તમારું? ધંધુક જ સાહેબ. હે આ 2 માળનું છે, હમ. હાઈફાઈ મકાન છે. વાઈફાઈ મકાન બનાવ્યું છે એમ ને. હાજી. હમ. ચાલુ નોકરીમાં જ બનાવી નાખ્યું છે. એક હા. એ સમયમાં 2008-9 ની અંદર મેં ઓછામાં ઓછા 12 થી 13 લાખ રૂપિયા નાખ્યા હે એ હોંગવારીમાં. તો સારું. 12 થી 13 લાખ. ફર્નિચર બધું ફર્નિચર વાળું આખું ઘર છે. હે કબાટે ફર્નિચર ના, RSO દર્પણ ઉભા માથા વળાવવાની હે બધી વ્યવસ્થિત બહુ સગવડતા મેં કરી નાખી સાહેબ. હમ. હવે જીવન ટૂંકું થઈ ગયું છે, એટલે છોકરી કે પપ્પા હવે તમે, એમને છોકરી જ કહે છે, હું નથી કહેતો કે પપ્પા આળું તમે કરી લો ને તો અમને શાંતિ થઈ જાય, અમને વિદાય થઈ જવી, અને તમે તમારો પરિવાર ચલાવો. હે પેન્શન એમને લાભ મળે ને પછી. પેન્શન નો લાભ મળે એ પાકો. હા દર હમ. મહિને મને 30,000 મળે છે, એમને 20,000 તો મળે ને. હા 75% મળે ને પછી. હા એટલે જ કે 20,000 મળે એમને. હમ. એ લાભ મળે એ પાકો. એટલે સાહેબ 50-58 વર્ષ શું 50-58 વર્ષ ચાલે, 50 વર્ષ નહીં 55-58 વર્ષ ચાલે મારે. એમ. આપડે કઈ બાળ બચ્ચા નથી કરવા, ખાલી 2 ટકની રોટલી આપણને બનાવી દે એટલે બસ. બરાબર. મારું જીવન નિર્ભર રહે. હે એમની જોડે વાતુચીતો કરાય, બહાર હરવા ફરવા જવું હોય, બહાર જવું હોય તે મુસાફરી કરવા તો જઈ શકાય, કાશ્મીર ની ઈ બાજુ, કર્ણાટક ની. કાશ્મીર ની બાજુ લઈ જવા છે એમ ને. હા ઈ બાજુ લઈ જવાય છે. હે હજી ઘરની ગાડી છે સાહેબ. તો સારું જ કહેવાય. હા અટીકા છે, અટીકા. અર્ટિગા છે એમ ને. હાજી. નવી લીધી હતી કે જૂની છે? ના નવી જ સાહેબ લીધી હતી, જૂનું મોડેલ હો પણ. અચ્છા જૂનું મોડેલ. હા આ 2020 પછી નવું મોડેલ આવ્યું, મેં 2014 માં લીધું. હા
બરાબર બરાબર. સાહેબ મારે જોડાવું છે ગમે તેમ કરી, મારા ઉંમર લાયક જ હો, આવ જુવાન નહીં, હે આવ જુવાન નહીં, મારા લાયક જ. મને શોભા શોભતો હોય, મારી જોડે ચાલે એમ કોઈ ના કહી શકે કે ના જુવાન છોકરી છે. મારે જુવાન છોકરી છું, બીજી જુવાન ચા લઈને મેકું સાહેબ. સાચી વાત છે. એટલે કોઈ દાંત ના કાઢી શકે આપડા. હમ. એટલે સાહેબ અમને હું વાલ્મીકી સમાજ નો, પણ મોટા માણસો જોડે જ બેઠ ઉઠશે મારે. અમારી સમાજ જોડે ઓછી બેઠ ઉઠશે. હે કેમ નથી સમાજ ગમતી બહુ? ના ગમે છે સાહેબ, પણ એમનું કામ હોય ત્યાં સુધી જ તે કામ પતી ગયું એટલે આપણે ઘરે આવીને આવતું રહેવાનું બસ. અને સાંજે બેઠવાનું કોઈ દરબાર છે, રફૂટ છે, વાણિયા છે, બ્રાહ્મણ છે, અહીંયા અમારી બધી બેઠક હોય છે. હે એમની હારે સાંજે રોજ બેસવાનું વ્યવસ્થિત સારી, અને આપણે સારી સમજણ થાય. ને અમારે આપણે વાલ્મીકી તો દારૂ પીએ, ચલો પી ન હોય એક પેક મરે નહીં, જે આપણે બગડી જવાનું જીવનની અંદર. હું સાહેબ જન્મ્યો ને ત્યાંથી મેં બીડી નથી પીતી, ચા નથી પીતી, દારૂ નથી પીતો. જન્મ્યો ત્યાંથી જો સાહેબ. હે હાજી, હજી મોય નથી લગાડ્યો. દ્વારકાધીશની સોગંદ ખાઈને કહું છું બસ. એમ હાજી, બીડી નહીં, ચા નહીં, દારૂ નહીં. એ સારું કર્યું. નહીં, સવણ કોમ ભેગો સારી રીતે વ્યવસ્થિત બેસું ઉઠું, કાયમ ડેલી સર્વિસ, એક જ દાડો ખાલી બાઈક લઈને. હે અચ્છા આટલી ઉંમર છે તો હું ગાડી લઈને ફેરવું છું સાહેબ. હું ફેરવો છો? ગાડી વર્ધી લઈને જવું છું ગમે ત્યાં. હે આટલી મારી ઉંમર થઈ ગઈ, 65 વર્ષ થઈ ગયા, પણ હજી તો હું આટલી ફરું, ગાડી લઈને ફરું છું. હે શરીર સારું જ છે. હે શરીરની અંદર કોઈ અત્યારે મારે કોઈ તકલીફ નથી, કોઈ રોગ નથી. બરાબર. વ્યવસ્થિત એમ કહે ને કે 5 કિલોમીટર હાલીને જવું છે તો હાલીને વહી જવાનું. હું અહીંથી તંદુકાથી ભાવનગર ખોડલ ધામ રહ્યું, તાતણીયા તરો, હા હા અહીં તંદુકાથી અમે પગપાળા ચાલતા જઈએ દર વર્ષે નવરાત્રીમાં. બરાબર છે. એમ દર વર્ષે કેટલું ભણ્યા છો? હું સાહેબ 8 ચોપડી ભણ્યો, વધારે નથી ભણ્યો સાહેબ. કે હા હા એટલે નતર ફાધર ત્યાંથી મહેસાણા નોકરી કરતા હતા. સમજ્યા? હવે ત્યાંથી બદલી થઈ જઈને પછી મેં કે કડી કલોલ મેં કે કડી મેં કે સીધા જ અહીંયા અમરેલી મેં કે અમરેલી મેં કે પછી ધંધુકા પે રાણપુર તાલુકો છે ત્યાં મેં કે. એટલે ભણવાનો છે મેળ પડ્યો ને 8 સુધી ભણ્યો બસ. હવે આપણા માણસો ત્યાંથી હેરાન કરતા હતા વાલ્મીકી સમાજને, દલિતોને. તો નોકરી મળી ગઈ એમ ને? હા, નોકરી મને 1980 માં હું ભરતી થયો સાહેબ. હે 16/12/80 સારું છે. 30/11/2020 માં હું રિટાયર થયો. 40 વર્ષ પૂરા નોકરી કરી, હે પૂરેપૂરી નોકરી. બરાબર. અત્યારે તો બહુ સાહેબ સમય બહુ સારો છે. અમારી વખતે તો થાંભલા ચડવું પડતું હતું, ધગધગતો તડકો હોય, ઉનાળો હોય તો થાંભલે ચડવું પડતું. લોખંડના થાંભલા હોય. બરાબર. અને અત્યારે તો બહુ સાહેબ સારું છે. અત્યારે સુવિધા સારી થઈ ગઈ છે. એમના માટે ગાડીઓ આવી જાય છે. ગાડી એટલે ડોલા ઉડન ખટોળ આવે ને એની કોડે ઊંચું કરી એને રિપેરિંગ કરે કામ. અત્યારે એ સુવિધા બહુ સારી છે. અમારી વખતે આવું નહોતું સાહેબ. અને અમારો પગાર એટલો જ નહોતો. તે વખતે મારે હું ચડ્યો ને 750-940 માં હું ચડ્યો હતો સાહેબ, બેઝિક. હાજી, પગાર એટલો હતો એ નહીં સાહેબ. એની અંદર જીવન નિર્ણતા હતા સુધીમાં 78 મારા લગ્ન થયા સાહેબ, 1978 માં. હાજી, 80 માં મને નોકરી ભરતી હતી. જો સાહેબ સારા સમાચાર મને અઠવાડિયે 15 દાડે મહિનામાં મને આપજો. ભલે વાંધો નહીં. 55 થી 58 વર્ષ, 60 વર્ષનું હોય તો ચાલે હો સાહેબ. ભલે કાંઈ વાંધો નહીં. હા, મારા 65 છે એટલે સાહેબ. ભલે મેલ દે હું આપણે યુટ્યુબમાં, કાંઈ વાંધો નહીં. હા, આ મારો નંબર છે. ભલે વાંધો નહીં. 99 38 96 80. ભલે વાંધો નહીં. એ સારું, ચાલો, જય દ્વારકાધીશ. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો